કોણ બોલો ભગાઈ ને આમ વહી ગઈ ઓલા રસ્તે વહી ગઈ કયો ભગાઈ ભગોળનો જાડિયો છે એમ એ આયા ને આઈન પાસે કઈ ગાડી એનો અમાર પટેલ જ છે આઈન પાસે માર્ગે આવે છે ઓલા લાલજીભાઈ ની વાડી રહે ને એનાથી આમ આમ રસ્તો પડી જાય મારા દાદાની વાડીએ થામતો મારા કાકાની વાડીએ ઓલી પાસે આમ રસ્તો વહી જાય એને વીણવાનો છે કપા વીણો તો મને કહેતો આજ ફેર કહીશ તમને પડતો નહીં મરીશ કુવામાં પડીશ તો તું મરીશ તો બીજાને મારીશ હા પેટ હે કાઈ ના થાય કાંઈ ન થાય મરશો થાય તો બીજાને મારો ભાગ્યન કાઈ ના થાય ન થયો મરતા જાય ને મારતા જાવ એટલે એ બધું તમને થાય કાંઈ એમને પટેલને કાંઈ ન થાય તમારા મંદિર માં જાય આ ઝાડુ મારવા રહેવું વહેલા મંદિર માં જાય અને પછી ભગવાનને પૈયા લાગવા જવું પડે વાડીએ જઈને ભાગ્યાન કંદરે હેરાન કરે બધી રીતે કો કહેવાય બધા એવા ન હોય બધા એવા છે એમ કરો ને ઝાડુ મારું ગામમાં રહેજો ને સફાઈ કરવા સારું છે પગાર આપે સરકાર પગાર આપશે અત્યારે હું તમે આવા વરસાદના વાડી આવી ગયા આંટો મારવો પડે નકર હેરાન કરવા કોઈ રહ્યો દારૂ પી પૈસા આપો એટલે દારૂ પીવાનું બીજું કાંઈ કરવાનું જ નહીં શેઠ હા પૈસા આપો ખર્ચ પૈસા છે અને ભાઈ ખૂટી ગયા હોય ભાઈ 3 દી પહેલા લઈ દેવી એટલે વાપરી નાખવાના 2000 રૂપિયા લાવો 2000 નહીં કાંઈ નથી હજી ખર્ચે વળી જાય પછી મારું કાંઈ નીકળશે તમારું નહીં વધે કાંઈ વધે નહીં કાંઈ નહીં પણ ખાવાના મારા નીકળે એ તો પછી બીજા વર્ષ વાર લેવાનું કાંઈ તમે ન આવે કે આ છે જ નહીં ગોલકીના નીકળ ભાઈ હાલી શું નીકળ્યા છો બધા આવા જ લાગે સીધા અને આ થારો 8 જ 8000 કઈ નાખે 10000 થાય 10000 કાંઈ ન વધે કામ ધંધો કરો અત્યારે સોમાહાન શું કામ કરવાનું ગમે એ કામ શેઠે બેઠે ભોથા ખોદે ખડ લેવાય બધું નીંદીને તો ચોખ્ખું રખાય બાકી ચોખ્ખું કરી નાખ્યું નીંદીને કામ નથી કરવું મારા દીકરા દોડીને કામે આપણે ઘરે વહી હતા મારા દીકરા દોડીને કુવે વહી આવે ઓવડે વહી આવે આપણે જઈતા કે ડોહો આવ્યો ડોહો દાદો આ દાદો આવ્યો એમ કરીને મારા દીકરા વાડે વહી જાય દાંતડું લઈ દાંતડી નિંજાન પડ્યું પાવડો નિંજાન પડ્યો જે પડ્યો હોય કોદાળો એને ઘડિયા ઘડિયા શું લાવવાનું કાંઈ નહીં જ્યાં પડ્યો હોય ને જ પડ્યો રે પછી જોતું હતા કે જવાનું હા પછી જોતું હતા કે દાદા કોદાળો નથી એમ કે હું નવું લાવી દઉં મારે આમના ભાઈનો તમે 2 વર્ષ ભૂખ ભેગા કરી નાખ્યો અમને તમે કઈ લાવતા તો નથી શું લાવે કામ ધંધો કરો સાનો મને એ બધું હોય ઓડીમાં મારે વસ્તુ હોય કઈ પાવડો છે એ ભાંગલો છે એક ભાગ તે હાંભળો નવો નખાઈ દઈશું સાંભળો કેદું નો હાયરો ભાંગી નાખો તમે ભટકાડી ઊંધા મારા બેટા ફાડે અને પછી કોદાળી મારે એટલે કુવાડું મારે પછી ના ફાડ મારે ઘડીએ ઘડીએ નીકળી જાય પછી હું ખીલામ મારવું પડે ખીલા મારવા પડે ફાડી નો નખાય હાથ ફાડીને પછી ફાડ મારે નવો પાવડો પછી દાદા બીજો લાવજો એમ કા હા દાદા કે આ નહીં હાલે હા આરા બધા નસવાડા કીધું એટલે થઈ રહ્યા આમાં કાંઈ લેવાનું છે નહીં આ નસવાડા આવે ને એટલે બધું થાય બાકી કાંઈ ના થાય અમાર હોય છે કઈ વેચે નહીં ખડ થાય તમારથી કાંઈ નો ખડ થાય વેચે નહીં ખાઈ દે ખડ જ થાય તારા ઉપર જોતો હોય ને તો લઈ જજે ને બીજા તમારથી ખડ જ થાય 2000 રૂપિયા દઈશ વધારે નહીં ના ના 5 નો મેર કર દો ને 5 નો 3 તો લઈ ગયો છો 5 નો મેર કર નાખો તો વચ્ચે હું જે વધે 5 નો મેર કર નાખો તો વાંધો ને લઈ જજે બાકી લાંબુ નહીં વાંધો નહીં હમણાં આવું ના ના 2 દી કેડે 2 દી કેડે હજી હા કાલે કાલ પમદી આવજે અત્યારે મારે ગોતવા પડશે 1-2 જણા ભાઈ હાર વાંધો જો કપા જેવો હોય તો છે બહુ વળાય એમ નથી કપામાં તારે 30% નથી 28% જ છે 28% જ છે હવે કપા આવા માંડ્યો હું કપા ખરી જાય એમાં શું વળશે એ ખરા આપણા હાથમાં થોડું મારે ખાતરનો ખર્ચ વધી ગયો છે દવાનો ખાતરનો દવા તો લાવતા નથી ક્યાંથી વધી જાય દવા હું તાર પીવી છે દવા સાટી જ દીધી દવા પી લો તો મારે કામ કોણ કરશે ના ના એનો મરતો પીતા તમારે ઘરે જઈને પીજો તમે મરતા